મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ કઠવાડા ખાતે, જ્યાં કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અને મિત્રો કાંકરેજ નસલની બેસ્ટ દુધારી ગાયો, કાંકરેજ નસલના નંદીઓ અને કાંકરેજ નસલના વાછડા વાછડીઓ, કાંકરેજ નસલની ઓળખીઓ જે કાંકરેજ ગૌ મહાકુંભની અંદર આવ્યા છે. અને મિત્રો હવે તમને કાંકરેજ ગૌ મહાકુંભની તમને તૈયારી હું દેખાડું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3, તમે જોઈ શકો છો 3 વાગ્યા છે. અને આજે છે 19 તારીખ હતી, 12 વાગ્યા પછી 20 તારીખ થઈ ગઈ, બરાબર. એટલે મિત્રો આજે 20 તારીખ થઈ ગઈ છે અને આપણે હવે ગેટની અંદર એન્ટ્રી કરશી. પણ મિત્રો તમે જોઈ શકો છો આ ગેટ આખો જૂના જમાનાની સ્ટાઇલ રીતે કર્યો છે. જે પહેલાંના સમયમાં છાણ અને માટીનો ઉપયોગ કરીને લીપણ કામ કરીને કરતા મકાનની દિવાલો, એવી રીતે આ ગેટ આખો કર્યો છે. અને મિત્રો તમે એ જોઈ શકો છો કે પહેલાંના સમયમાં જ્યારે નળિયાનો ઉપયોગ કરવામાં આવતો, નળિયાનો કે અથવા તમે ગાયું રાખતા હોય ત્યાં છાપરું કરવું હોય કે વાળો કરવો હોય તો ત્યાં એવી રીતે કરવામાં આવતું પહેલાંના સમયમાં કે વાંસના લાકડાનો ઉપયોગ કરીને તેની માથે પાંજ અથવા ખડ કે અથવા ગમેના નારિયેળીના પાંદડા તેવું નાખીને આવી રીતે ગોઠવીને છાપરું કરવામાં આવતું. તમે જોઈ શકો છો જૂના જમાનાની રીતે કરવામાં આવ્યું છે આખો ગેટનું. અને મિત્રો આમાં તમે ગેટની અંદર આપણે જાય તો એમાં એમ કહેવાય કે ઓલી ગાયર કરી હોય, ગાયર થઈ જાય પછી ગાય સુકાઈ ગઈ હોય છાણની, એમાં પહેલાં આપણે ડિઝાઇન કરતા. મિત્રો તમને ખબર હોય તો જૂના જમાનાની રીતે આ ડિઝાઇન કરવામાં આવી છે ગાયરની. અને આપણે હવે બે બાજુ ગેટની ગાય માતા રાખવામાં આવી છે, તમે જોવો મિત્રો. અને મિત્રો હવે આપણે આગળ જાય તો ભાઈ આપણે એમ કહેવામાં આવે છે જે કે ફરતે દિવાલમાં ગોર કરી હોય એટલે ટૂંકમાં છાણની લીપું હોય, ગોર કરી કહેવાય એને, છાણ લીપું હોય. દિવાલમાં જ નથી લીપું પણ માથે તમે જોઈ શકો છો એ ટાઈપ જ છે ટૂંકમાં, આખે આખું જૂનવાણી સ્ટાઇલમાં છે. અને મિત્રો તમે પહેલાંના સમયમાં જે આપણે નળિયાનો જે મોભો કાઢતા બહાર, તો આવી રીતે વાંસનો અને ઘાસનો ઉપયોગ કરીને આપણે ઢારનો મોભો કાઢ્યો છે જે જૂનવાણી સ્ટાઇલ રીતે. તો મિત્રો આ ગેટ તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હવે આપણે આગળ જાય તો મિત્રો આ કેનું પૂતળું છે એ તમને ખબર છે? તો આ પૂતળું છે હરિલાખાનું. હરિલાખા જે લાલભાઈ કઠવાડાના ફાધર કહેવામાં આવે છે અથવા તો એના દાદા કહેવામાં આવે છે. તો મિત્રો આ એનું પુતળું છે, તમે જોઈ શકો છો. આ કાંકરેજ ગાય છે અને આ પોતે ઈ છે. હવે મિત્રો આપણે આગળ જાય, આગળની તરફ. તો મિત્રો મારે તમને એ વાત કરવાની છે કે કાંકરેજ ગૌ મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે એ શું કારણે કરવામાં આવ્યું છે એ તમને કોઈને ખ્યાલ છે? મિત્રો ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો. હું તો તમને જણાવી જ દઈશ કે શું કારણે કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તે. તો મિત્રો કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે ફક્ત કાંકરેજ નસલની નહીં પણ ગમે એ નસલની ગાયો જે અત્યારની પેઢીને જનરેશનને ખબર છે પણ હવે જે નવી જનરેશન આવવાની છે એને કાંઈ ખ્યાલ હોવાનો નથી, ગાય પ્રત્યે એને લાગણી નથી હોવાની. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગાય હોય છે, ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. અને મિત્રો ગાય તમારા ખીલે એક બાંધો ને તો તમને ચોખ્ખું દૂધ, બરાબર, ચોખ્ખું ઘી, બરાબર, ચોખ્ખું માખણ
બરાબર, તે બધું ખાવા તમને મળે, ચોખ્ખી વસ્તુ. અને મિત્રો તેના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ગાયના અનેક વસ્તુમાં તેનો ઉપયોગ લેવામાં આવે છે, ખેતીમાં લેવામાં આવે છે, અને અથવા એની કોઈ પણ પ્રોડક્ટ બને છે. અને મિત્રો ગાયમાં એટલું મહત્ત્વ છે કે 33 કરોડ દેવતાનો વાસ છે ગાયની અંદર. તો મિત્રો કેન્સર જેવા રોગોને નાબૂદ કરી નાખતા હોય છે ગાયના દૂધ અને ગૌમૂત્રથી. તો મિત્રો બધું પતી ગયું ને પછી અત્યારનું. તો મિત્રો આ તમે કાંકરેજ ગૌ મહાકુંભની અંદર એન્ટ્રી કરશો એટલે ગેટની પછી તમને આ બેનર લગાડ્યા છે, જે પાછલી જનરેશન આવશે એને જાગૃતિ ફેલાવવા માટે આ બેનરો લગાડવામાં આવ્યા છે. અને જેથી કરીને નવી જનરેશન આવે તે જાણી શકે કે ગાય માતા કહેવામાં આવે છે, પણ શું કારણે ગાય માતા કહેવામાં આવે છે. અને મિત્રો મારે તમને એમ કહેવાનું છે કે ગાય માતા આપણે કહીએ છીએ, બરાબર, અથવા તો તેને માવડિયું કહીએ છીએ ગુજરાતી ભાષામાં, શુદ્ધ ગુજરાતી ભાષામાં. તો માવડિયું કહેવાનો અર્થ મારો એમ છે, તો તમે માવડિયુંને ખીલે રાખો છો, એક ગમે ખીલે બાંધો છો, પણ માવડિયુંને શું કામ તમે દૂધ આપે ત્યાં લગી રાખો, માવડિયુંને દૂધ ન આપે એટલે તમે કદ્યો છૂટી બજારમાં, બરાબર. તો મિત્રો એ વાત ખોટી પડે, અને મિત્રો એનો બહુ મહાન પાપ ગણાવવામાં આવે છે. ગાયને કોઈ દિવસ તમારા સ્વાર્થ પ્રમાણે તમે ગાયને રાખો, તમારો સ્વાદ પતી જાય એટલે ગાયને તમે મૂકી દો બજારની અંદર રેઢિયારની તરીકે. અને મિત્રો એ ગાય તમને ખબર છે ક્યાં જાય છે? એ મિત્રો એ ગાય જાય છે અત્યારે કતલખાને જાય છે, એ કતલખાને. અને મિત્રો આપણે એ કામ થવા ન દેવાય, કતલખાને ગાયને જવા ન દેવાય. હવે મિત્રો આપણે આગળ જઈએ. હવે ગાય માતાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી એ આખે આખું અહીંયા સમજાવવામાં આવ્યું છે બેનરમાં, તમે જોઈ શકો છો. અને આદર્શ ગોધન અભિયાન, જે ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભ 2026, આ મિત્રો તમે વાંચી શકો છો આ બેનર. હવે મિત્રો આપણે આગળ જાય. હવે મિત્રો અહીંયા એમ દર્શાવવામાં આવે છે ગાય આધારિત ખેતી. હું તમને નહોતો કહેતો કે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ખાતર કે અનેક વસ્તુ બનાવી શકાય છે. તો મિત્રો આ બેનર એનું છે, તમે જોઈ શકો છો, ગાય આધારિત ખેતી. જે તમને ગાય આધારિત ખેતી કરો મિત્રો, પણ એમાં તમને એક ફાયદો થાય છે, ચોખ્ખું શાકભાજી પ્લસ ચોખ્ખું અનાજ, ચોખ્ખું શુદ્ધતાવાળું તમને ખાવા મળે છે. અને મિત્રો અત્યારે જે તમે ગાય આધારિત એમ કહેવામાં આવે છે કે ગાયનું છાણનો ખાતર તરીકે ઉપયોગ નથી કરતા, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો. તો રાસાયણિક ખાતરમાં તમે પાક પકવો છો, એ પાક પકવાથી તમારે ટૂંકમાં તમે ખાવ છો એ પાકને, એટલે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ કઠોળ કે કોઈ પણ અનાજ ગમે તે, તો તે તમે ખાવ છો તો તમને રોગચાળો થાય છે. રોગચાળો થવાનું કારણ જ એક પ્રકારનું છે, કેમ કે તમે ખાવ છો દવાવાળી વસ્તુઓ, રાસાયણિક. જે પ્રાકૃતિક રીતે બની છે મિત્રો એ જ તમે ખાવ ને, મારું તમને એ કહેવાનું છે. હવે મિત્રો સનાતન ધર્મના 16 સંસ્કારમાં ગાય માતાનું મહત્ત્વ, તેનું પણ બેનર રાખ્યું છે, તમે જોઈ શકો છો. ને મિત્રો એમ કહેવામાં આવે છે ગાય ગામડું ને ખેતી, જે ગામડાના માણસો હોય એનો પહેરવેશ ઉપરથી તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ ગામડાનું છે, બોલી ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ ગામડાનું છે. અને મિત્રો અત્યારે સિટીવાળા મહિલાઓ, બરાબર, અને ગામડાના મહિલાઓ, એટલે એમ કહેવામાં આવે છે કે સિટીના બહેનું અને ગામડાના બહેનું. તો મિત્રો આ એની તુલનાનો તમે જોઈ શકો છો, એનો પહેરવેશ બધું તમે જુઓ મિત્રો, આખે આખું એનું બેનર મારવામાં આવ્યું છે. અને મિત્રો એ એક તમને ફાયદો જણાવવામાં આવ્યો છે કે ગાય દોહતી વખતે તમે જોવો એનું બેનર આખે આખું.
ગાય દોહતી વખતે એના ફાયદા જણાવવામાં આવ્યા છે. અને મિત્રો ખાસ કરીને મારે તમને એ કહેવાનું કે ખાસ કરીને તમે 3 દિવસમાંથી એકાદા દિવસે જે અમારા સાગરભાઈ કહે છે વિડીયામાં, તો સાગરભાઈ આપણે તારીખ કહી દો તો કાંકરેજ ગૌ મહાકુંભની. 20, 21 ને 22 આ 3 દિવસ કાંકરેજ મહાકુંભ કઠવાડામાં છે, હરિલાખાનો કૂવો. તો મિત્રો તમે ગમે એક દિવસ તમે તો આવી જ શકો ફ્રી ટાઈમ કરીને. ગમે એક દિવસ તમારે મિત્રો ગાયું માટે જાણવું હોય તો તમે આવી જ શકો કે ગાયુંમાં કઈ રીતે સંવર્ધન બેસ્ટ કરવું, ગાયું રાખવાથી શું શું ફાયદા થાય તે જોવું અને જાણવું હોય તો મિત્રો તમારે આવવાનું રહેશે તો કાંકરેજ ગૌ મહાકુંભમાં. જ્યાં એના એડ્રેસની વાત કરી તો હરિલાખાનો કૂવો, ગામ કઠવાડા, જિલ્લો અમદાવાદ. મિત્રો આપ સૌને પધારો, 3 દિવસમાંથી એકાદા દિવસે આપ સૌ પધારો. હવે મિત્રો આપણે આગળ જઈએ. અત્યારની મિત્રો જનરેશન એવી છે ને કે ગાયુંના ડોઝ મુકાવે, બરાબર. હવે સાગરભાઈ આપણે અહીંયા આવજો, તમે રબારી છો, તમે માલધારી સમાજમાંથી આવો છો તો તમને ખ્યાલ હશે. અત્યારની જનરેશન બધાય બીજદાન ને ઓલન બધું મુકાવે છે, બરાબર. હવે એ પ્રાકૃતિક રીતે કહેવાય? એ મને જણાવો. એ તો ન કહેવાય, પણ જે ખૂંટથી થાય છે જે નંદીથી, એ સર્વશ્રેષ્ઠ જે ક્રોસ થાય છે ગાયને, સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. હા, એ જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે. અને મિત્રો તમે ડોઝ મુકાવતા હોય તો બંધ કરી દેજો. એનું કારણ છે કે ડોઝ મુકાવે પાપમાં પડી છે, ગાય ચૂથાય છે, ગાય એટલી હેરાન એટલી થાય છે, બરાબર. અને મિત્રો આપણે આગળ જઈએ હવે તો ગાય દૂધ અને ઘીથી રોગના નિવારણ તમે જોઈ શકો છો. ચોખ્ખું દૂધ, ચોખ્ખું ઘી, ચોખ્ખું માખણ તમે ખાઓ તો તમને 1%નો કોઈ પણ ટકાનો રોગ નહીં આવે. અને મિત્રો તમે ભેળસેળવાળું ખાઓ કે દવાવાળું ખાઓ તો તમે એમ કહેવાય કે તમારું આયુષ્ય ઓછું એટલે હાવ ઓછું થઈ જવાનું, તમારું શરીર હાવ ફોફલા જેવું થઈ જાય, બરાબર. તો તમે એના માટેના ફાયદા તમે જુઓ, ગાય દૂધ અને ઘીથી રોગ નિવારણ. હવે મિત્રો આપણે બીજી બાજુ આવશી તો આપણે એમ કહેવામાં આવે છે વિશ્વના પુરાણમાં જે ગાયનું સ્થાન કેટલામું આપવામાં આવ્યું છે અને ગાયને મહત્ત્વ શું કારણે કહેવામાં આવી છે, ગાય માતા અને માવડી શું કારણે કહેવામાં આવી છે, તો મિત્રો આ બેને તમે જોઈ શકો. હવે મિત્રો એમ કહેવામાં આવે છે કે ગાય માતા કહેવાય છે, પણ માતા આપણી રક્ષા કરે છે, પણ આપણે માતાની રક્ષા નથી કરતા. માતા રાત્રે કતલખાને પણ જાય છે, બરાબર. અમુક મારા ભાઈઓ બચાવે છે, ગૌ રક્ષકો જી બચાવે છે, અને મિત્રો મારે એમ કહેવાનું કે હું એને પ્રોપર રીતે બધોય સપોર્ટ આપીશ, હું જી બચાવે છે એને સોશિયલ મીડિયાનો. હવે મિત્રો આપણે ગાય માતા કહેવાય છે, બરાબર. તો ગાય માતા આપણી રક્ષા કરે છે પણ આપણે એની રક્ષા નથી કરતા. તો મિત્રો આ એમ કહેવામાં આવ્યું છે ગાયના વિવિધ ગુણો તમે જુઓ. ને મિત્રો એમ કહેવામાં આવ્યું છે કે વેદોમાં ગાયનો શોભાયાત્રા જે પહેલાંના સમયમાં કાઢવામાં આવતી શોભાયાત્રા. અને મિત્રો મારે તમને એ કહેવાનું છે કે આ ગાય માતા કહેવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ કહેવામાં આવે છે, બરાબર છે. એમાં 33 કરોડ દેવતાનો વાસ છે, બરાબર. પણ મિત્રો એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન જે દ્વારકાધીશ કહેવામાં આવે છે, એની મિત્રો આખી જિંદગી જે ગાયું પાછળ એને વિતાવી છે, બરાબર. એટલે તેને એમ કહેવામાં આવે છે ગોવાળ કહેવામાં આવે છે એને. એનું બીજું નામ પડ્યું છે ગોવાળ. હવે આપણે આપણા માલધારી ભાઈ જ આપણી ભેગા છે, એને જ પૂછી લઈ તો ભાઈ કૃષ્ણ ભગવાન રહ્યા સાગરભાઈ, કૃષ્ણ ભગવાને આખી જિંદગી ટૂંકમાં એમ કહેવામાં આવે છે કે આખું એનું ભવિષ્ય એમ ટૂંકમાં આખું જીવન એને ગાયુંને સમર્પિત કરી દીધું છે ને. એમ કૃષ્ણ ભગવાને ગાયોને જીવન એમનું સમર્પિત કરી દીધું છે, પણ જે આજની જનરેશન છે એ કૃષ્ણ ભગવાનને પૂજે છે,
પણ આ જે કૃષ્ણ ભગવાન જે કામ કર્યા છે ગાયો માટે, ગાય પૂજનીય છે એવું બધું કીધું છે, તો એ આજની જનરેશન એ નથી સમજતી. અને મિત્રો મારે તમને એ કહેવાનું કે ગાયના ગૌમૂત્રમાંથી સોનાના કણો જે ઉત્પન્ન થાય છે, ગાયના ગૌમૂત્રમાંથી સોનાના કણો ઉત્પન્ન થાય છે, તમે જોવો મિત્રો, અને એ વાત સાચી છે. હવે મિત્રો આપણે આગળ આવશી તો મિત્રો ઓલ ઇન્ડિયામાં ગાયોની કેટલી બ્રીડ હશે સાગરભાઈ? હવે આપણે ઓલ ઇન્ડિયામાં ગાયોની કેટલી બ્રીડ હશે? ઓલ ઇન્ડિયામાં વાત કરો તો હા. ઘણી જે આપણે દેશી ગાયો ઘણી કહેવામાં આવે છે, હા પણ જે ગુજરાતની ગાયો છે ને, હા બરાબર, જેમાં કાંકરેજ ને ગીર, એની કોઈક વાત જ અલગ છે. હા બાકી બરાબર, ગાયો દેશીમાં તો ઘણી કહેવામાં આવે, સાહીવાલ આવે ને પુંગનુર આવે, હા આ બધું તમે જોઈ નાખો, આ હા. થોડીક જ છે, બાકી હા. ઘણી જાતિની મિત્રો ઓલ ઇન્ડિયામાંથી 24 બ્રીડો છે, એમાં મેન ગુજરાતની ધરોહર કહેવામાં આવતી એવી 2 બ્રીડો છે, એક કાંકરેજ છે અને બીજી ગીર છે, બરાબર. અને મિત્રો બીજી બ્રીડો છે પણ એ અમુક રાજ્યમાં જે ફેમસ છે. આપણે કેમ મિત્રો એમ કહેવામાં આવે છે કાંકરેજ ગાયની જન્મની ઉત્પત્તિ તો કે કચ્છમાંથી થઈ હતી, ગીર ગાયની જન્મની ઉત્પત્તિ તો જુનાગઢ ગીર પંથકમાંથી થઈ હતી. તો એવી રીતે મિત્રો બીજી અનેક બ્રીડની ગાયો જેની અલગ અલગ રાજ્યમાંથી એની ઉત્પત્તિ થઈ હોય. ને મિત્રો હવે તમે બ્રીડના બધા તમે ફોટા જોઈ શકો છો. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ. હવે મિત્રો મને એક બહુ સરસ અને મસ્ત જોવા મળ્યું છે, ગોબરમાં લક્ષ્મીનો નિવાસ, બરાબર, અને ભગવાન શ્રી કૃષ્ણનો ગૌપ્રેમ. હવે મિત્રો બધા એમ કહેવામાં આવે છે કે ધનતેરસ નેદી તમારી પાસે સોનું ન હોય પરંતુ તમે ગાયની પૂજા કરો ને એ સોના જેવી ગણાય છે અને તમારે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. એ વાત સત્ય છે મિત્રો કે તમે ધનતેરસ નેદી તમે સોનું ન પૂજો ને તો તમે ખાલી એક ગાયની પૂજા કરશો ને ધનતેરસ નેદી, તમારે આંગણે જેટલી ગાયું બાંધી એટલી ગાયું તમે પૂજા કરશો ને એટલે તમારે એમ કહેવામાં આવે છે કે ધનતેરસનું મહત્ત્વ તમને મળી ગયું. જે 24 બ્રીડોમાંથી મિત્રો આપણે બધી ગાયો છે એ બધાના ફોટા અહીંયા કાંકરેજ ગૌમાં કુંભની અંદર આપણે ગેટમાંથી પસાર થાય એટલે લગાડવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે આગળ જઈએ તો આગળ મિત્રો જ્યાં હવન કરવામાં આવ્યો છે, કાંકરેજ ગાયું જે ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવી છે કે ગુજરાતની ધરોહર, જે ગુજરાતની શાન કહેવામાં આવે છે, જે કચ્છડાની શાન કહેવામાં આવે છે, એટલે કે કાંકરેજ ગાય. તો મિત્રો કાંકરેજ ગાયના ડિપાર્ટમેન્ટની આગળ જ જ્યાં ગૌ યજ્ઞ, જ્યાં હવનકુંડ ગાયના છાણમાંથી લીપીને કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. જો મિત્રો હવે મિત્રો આપણે આગળ જઈએ કાંકરેજ ગાયું તરફ. જો મિત્રો તમે વાંચી શકો છો કે
ગૌવંશ આવાસ વિભાગ જો મિત્રો. હવે મિત્રો આપણે આગળ જઈએ અત્યારે. આપણે કાંકરેજ ગૌ મહાકુંભની અંદર જ્યાં કાંકરેજ ગાયો રાખવામાં આવી છે તે જગ્યાએ આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને ત્યાં મિત્રો બધી ગાયો 19 તારીખે અત્યારે વાગ્યા છે 3:12 જેવા થયા છે અંદાજિત 3:30 જેવા થયા છે. તો મિત્રો બધી ગાયો આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ગાયો વાછડીઓ અને ઓળખી આવી ગઈ છે. મિત્રો ગાયોને તમારે રાખવા માટે અલગ અલગ ખાનાની સુવિધા રાખવામાં આવી છે. અને મિત્રો એમ કહેવામાં આવે છે કે માણસોની અંદર આટલી બધી સુવિધા આપવામાં આવે છે, પણ કાંકરેજ ગૌમાં ખૂબ અનેક મેળા થતા હશે. જે અશ્વ મેળો થતો હશે, માણાનો મેળો થતો હશે, અનેક મેળા થતા હશે. બધાને સુવિધા એટલી બધી મળતી હોય પણ કાંકરેજ ગાયને જે સુવિધા મળે. તો મિત્રો અત્યારે અમદાવાદમાં છે એની તાપમાન વધારે પડે છે, તે માટે પંખાની અને ફુવારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી કરીને તાપમાન વધારે હોય ને તમારું પશુ જે તાપમાન સહન કરી શકે. અને ભાઈ તમે કાંકરેજ ઓળખી લઈને આવ્યા છો તો તમને તો એટલો ખ્યાલ જ હશે કે કાંકરેજ ગાયને એમ કહેવામાં આવે છે કે જે માંદી ઓછી પડે. એ વાત સત્ય છે? હા બરાબર. તમે કયા ગામથી લઈને આવો છો ઓળખી એ જણાવજો. રાજપુરા ભજીયા. હા બરાબર. હા અને તમારે અંદાજિત કેટલી ગાયો છે તમારી પાસે? અમારે 60-50 જેવી. 50 જેવી, 50-60 જેવી ગાયો. બરાબર. અને ભાઈ એમ કહેવામાં આવે છે કે કાંકરેજ ગાયો હોય છે એ પોતાના માલિકનું રક્ષણ કરે છે, એ વાત સત્ય છે? એ સાચી વાત કે કોઈને જોડે ના આવવા દે, બીજા કોઈને અજાણાને. હા બરાબર. કોઈ વ્યક્તિ આવીને વાત કરી લે, કોઈ એમની નજીક આવી જાય તો એમને મારવા જાય, એમને કાંકરેજમાં એ રીતના હોય. હા બરાબર. હવે મિત્રો આપણે આગળ તરફ જઈએ તો મિત્રો આ બાજુ 2 દાંતવાળી ઓળકીઓ છે, 2 દાંતવાળા ઓળકાઓ છે, મોટા બુલ છે કાંકરેજ નસલના, તમે જોઈ શકો છો. અને મિત્રો બીજી બાજુ જે એમ કહેવામાં આવે છે કે સ્ક્રીન, આપણે એમ કહેવા કે બધા એમ સમજતા હશે કે ટીવીની સ્ક્રીન, પણ ટીવીની સ્ક્રીન નહીં, ઓમ સ્ક્રીન કરવામાં આવે છે જે લાઈવ તમને ગાયો જોઈ શકો છો. એને અલગ વચ્ચે ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યો છે જેમાં 20-25 જેટલી ગાયો કાંકરેજ ગાયો સમાઈ જતી હશે. અને સારી બધી ગાયો કાંકરેજ નસલની બેસ્ટ ગાયો બધી આવી છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે આગળની તરફ જઈએ તો ખાસ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જરૂર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ બધી ગાયો તમને કેવી લાગી છે.
અને ભાઈ એમ કહેવામાં આવે છે કે કાંકરેજ ગાયુંનો આવડો મોટો ગૌ મહાકુંભ કરવામાં આવ્યો છે, પણ હવે તમે જ પશુ લઈને આવ્યા છો ઓળખી, કાંકરેજ ઓળખી, તો તે ઓળખી અત્યારે એ ઓળખીઓને જે બધા એમ કહેવામાં આવે છે તો ભાઈ એમ કહેવામાં આવે તો કાંકરેજ ગૌ મહાકુંભની અંદર તમે ઓળખી કે ગાય ગમે એ વસ્તુ લઈને તમે આવ્યા છો, કાંકરેજ નસલની ગાય કે નંદી કે ઓળખી કે વાછડા વાછડીયું, તો તેમાં આપણે કોઈને પૂછવાનું નહીં કે મારો ક્રમાંક કેટલામો છે. તો મિત્રો આવી રીતે બોર્ડ માર્યા છે, તમે જોઈ શકો છો, જેમાં જેની ગાય હોય તેનું નામ, જેનું ગામ, નામ, ગામ અને મોબાઈલ નંબર અને મિત્રો નંબર રાખવામાં આવ્યા છે, અને આવી રીતે બોડિયા રાખવામાં આવ્યા છે, જેથી કરીને તમારે ગાયુઓને તમે લઈ આવો તો તમે ક્યાંય ભૂલા ન પડી શકો. બધા તો બધા એક આખલાના, કોઈ અલગ અલગ આખલાના, બધા મેળામાં આવ્યા છે. આમાં ભાઈ કાંકરેજ ગાયુંમાં બહુ મને જાજો ખ્યાલ નથી, આમાં તમને ખ્યાલ છે કાંકરેજ ગાયુંનો, તો આમાં એમ કહેવામાં આવે છે કે પારેવો બુલ રહ્યું છે, પારેવો બુલ એ નામાધારી બુલ થઈ ગયો છે, એ વાત સત્ય છે? એટલે પારેવો રહ્યો ને, હા, આખા ગુજરાતમાં વખણાઈ ગયો પારેવો. હા, એ એટલો અણખરા બુલ પારેવાના જ છે. હા, બરોબર. ગાયું બુલ અણખરા એટલે મૂળ પારેવાની, એમ આ બુલ આ બધી પારેવાના જ પેઢીયું દર પેઢીયું પારેવાની જ છે, ટૂંકમાં એમ કહેવામાં આવે છે. પારેવા. હા, બરોબર. અને એમ કહેવામાં આવે છે કે જે પારેવાનો બુલ છે, પારેવાનો બુલ છે જી, એ બુલમાં એમ કહેવામાં આવે કે એ સમજુ હોય, બહુ ઝાઝો એગ્રેસિવ હોય અને સમજુ હોય, બહુ ઝાઝું સમજે. એ કારણ કે પેલા પારેવો એવો હતો લાલભાઈનો, એટલે પારેવાના આ બધા બુલ છે, આમાં ઘણા ખરા પારેવાના જ છે બુલ. હા, બરોબર. બીજા આખલાના છે, પણ બુલ બધા ઘણા ખરા પારેવાના જ છે. હા, બરોબર. અને ભાઈ અત્યારે આ કાંકરેજ ગૌ મહાકુંભ કર્યો છે, તો બે બાજુ, એક બાજુ દુધારી ગાયું કાંકરેજ નસલની બેસ્ટ દુધારી ગાયું, એક બાજુ કાંકરેજ નસલની બેસ્ટ ઓળખ્યું બે દાંતવાળા વાછડાઓ, બરોબર, અને રૂપમાં, બરોબર, અને વચમાં જે એમ બધા એમ કહે કે ટીવીની સ્ક્રીન ઉપર આ કાંકરેજ ગાયું આવશે, પણ એ વાત ખોટી છે. ઓમ રૂબરૂમાં સ્ક્રીન ઉપર આવશે, આમ લાઈવ તમને તમારી સામે જોવા મળશે ને કાંકરેજ ગાયું. એટલે આમાં તો એવું છે કે આ તો ખાલી શો માટે, આમ રિયલિટીમાં જોવા માટે. હા, બરોબર. એટલે આ કાંકરેજ અહીં જોવાની, હા, અમને ખાલી શોમાં જ લાવ્યા, સ્પેશિયલ જોવા માટે લાલભાઈની. હા, બરોબર. સ્પેશિયલ લાલભાઈને ત્યાં કાંકરેજ ગૌ મહાકુંભમાં જોવા હાટું સ્પેશિયલ રાખી છે. હા, હા, હા. અને મિત્રો આમાં આ જે વાળો તમે જોઈ રહ્યા છો, આ વાળો છે લાલભાઈ કઠવાળાનો, તમે જુઓ મિત્રો. તો મિત્રો આ બધી કાંકરેજ નસલની ગાયું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. હવે મિત્રો આપણે આગળની તરફ જઈએ. ભાઈ આ બધી ઓળખ્યું ગાયું કાંકરેજ નસલની, એ બધી રૂપમાં અને દૂધમાં આવી છે ને? હા, છે. આ રૂપમાં આવી છે. હા, દૂધમાં, શોમાં. હા.
અહીંયાથી આ બધી રૂપમાં છે, હા જેનું રૂપ સારું હોય ને ઇનામ મળે. હા બરાબર. અને ભાઈ પાછું એ કેવી ખાસિયત કે લાલભાઈએ ઇનામમાં એ રાખ્યું છે કે ચાંદીની ગાય, ને જે જૂની યાદી રહીએ તમારી પાસે કોઈ પણ વિજેતા થાય એને યાદી રહીએ ચાંદીની ગાયની. તો મિત્રો આવું ઇનામ બેસ્ટ રાખ્યું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ ઇનામ થ્રુ તમારી કાંકરેજ ગૌ મહાકુંભની યાદી રહીએ. ને ચાંદીની ગાય એ માટે રાખી છે કે યાદગીરી રહે. હા. કે મેળામાં ગયા હતા, લાલભાઈએ ઇનામ આલ્યું હા તો ચાંદીની ગાય આલી. હા તો બરાબર. પૈસા તો આજે ને કાલ વાપરી જશે, હા પણ ઓલી તો નિશાની રહે. હા બરાબર. લાલભાઈએ ગયા હતા મેળામાં તો ચાંદીની ગાય હા. ઊંટ ગમે એ આપ્યું એમને હા ઇનામમાં. હા બરાબર. પૈસા તો આજ છે ને કાલ વાપરી જશે, હા હા પણ ઓલું વર્ષો વર્ષ યાદ રહે. હા બરાબર. હવે ભાઈઓ પહેલા તો જય ગૌ માતા. હવે ભાઈઓ આપણે કાંકરેજ ગૌમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. બધાય મેળા થતા હોય, માણસોના મેળા થતા હોય, અશ્વના મેળા થતા હોય, ગીર ગાયોના મેળા થતા હોય, પણ પહેલી વાર જે કાંકરેજ ગૌમાં કુંભ યોજાયો છે, તો તેના વિશે કાંઈક 4-5 શબ્દ જણાવો. આ કાંકરેજ જે ગૌ મહાકુંભ થયો એ તો પહેલાં બહુ મોટી વાત એવી છે કે મહાકુંભ એનું નામ કોઈ આપણે 4 ધામની જાત્રા જવાની જરૂર નહીં. કુંભમાં આવવા જઈએ એટલે કે મોક્ષ મળે. 4 ધામની જાત્રા એ જાઓ. એના બદલે આ જે ગાયોનો મેળો થયો મહાકુંભ, એના અંદર જે બી કોઈ પબ્લિક આવશે તો એને 4 ધામની જાત્રાએ જવાની જરૂર છે નહીં. આ ગંગાનો વાળો છે, જે રીતે મોથો ચડાવું એ આવનારને જોવાનું છે. હા બરાબર. આનું જોઈને કોક શીખશે હા તો ગાય દુઃખી નહીં થાય. હા કોઈ તમારા જેવા માણસો, કોઈ ઓફિસર માણસો, નોકરિયાત માણસો બહુ નહીં પણ એક રાખશી. હા બરાબર. કાંકરેજ વસ્તુ એવી છે ને, કાંકરેજ વસ્તુ એવી છે કે એની માયા જેને લાગશે એને મેલા હે નહીં. હા બરાબર. બધી વસ્તુ, બધી ગાયો, બધી જાનવર સારું, પણ કાંકરેજના તોલો કોઈ આવે નહીં. નહીં. હા બરાબર. સૂર્યના જે પ્રકાશ છે ને, કિરણો પહેલાં કાંકરેજ ગાયની ટોપ ઉપર પડે છે, હા બરાબર. બરાબર. હા એટલે કાંકરેજમાં જે થશે ને એ બીજામાં કોઈ નહીં પડે. હા બરાબર. બધા એમ કહેવામાં આવે છે કે કાંકરેજ ગાય હોય છે એ પોતાના માલિકનું રક્ષણ કરે અને એગ્રેસિવ હોય છે બહુ. કાંકરેજ એગ્રેસિવ નહીં હોતી. એગ્રેસિવ બહારના માણસ માટે હોય. હા બરાબર. આ અમારી ગાયોરી અમે બેઠા, હાલ અમે દોઈ લઈએ, તમારે દોરાયું હોય તો તમારે જે કરવું હોય કરે. હા પણ નવો વ્યક્તિ બહાર હા રક્ષણ માટે તો એ રક્ષણ કરે. કોઈ દાડો પોતાના માલિકનું પોતાના રક્ષણ. માલિકના સ્વામી ભક્ત છે પૂરેપૂરી. હા બરાબર. પોતાના માલિકને મિલીને કોઈ દાડો જાય ના. હા અને કંઈક એવા દાખલા પડ્યા છે અમારા સમાજમાં, હા કચ્છ કાઠિયાવાડ, કચ્છ 14 પરગણામાં, કે જેના માણસો હાવ મર્યા ઉપર હતા તો ગાય બચાવી લીધેલા. જેને સજા પડેલી હા એને ગાયના નામથી છૂટી પડે. જેને ફોસી ચડાયેલા એ ગાયના નામથી ઉતર દીધેલા. હવે ભાઈ આપણે મોટી ઉંમરના બાપા છે, બાપાને જાજો ખ્યાલ હશે. હવે બાપા આપણે કાંકરેજ ગાયું પેલા એમ કહેવામાં આવતી કે બધી ગાયું પછી આવી છે બ્રીડની, ગીર ને ઓલી. પેલા કાંકરેજ ગાયું હતી, રાજાશાહી પહેલાની કાંકરેજ ગાયું હા હતી. હા અને કાંકરેજ ગાયોની ઉત્પત્તિ કચ્છમાંથી થઈ હતી. ગાય કાંકરેજ ગાયની સારામાં સારી ઓલાદ ને સારામાં સારી નસલ પહેલી ઘોડદાથી થયેલી. હા બરાબર. ઘોડદાથી પછી બધી ગાય બધી હા એવું એવું નહીં પણ થર્ડ કાંકરેજમાં આજથી 150-200 વર્ષ પહેલા એ ઘોડદામાંથી. હા બરાબર. કાઠિયાવાડમાં એનો ઢાંઢો જેવો તો ઘોડદું નામ પડે. હા હા આજથી 90-100 વર્ષના જે ઢાંઢા હેડ્યા હોય એને ડોસા હોય કે નહીં, હા એને પૂછો કે ઘોડદાના વાળા જેવો છે એના. હા બરાબર. બરાબર. હા. અને મિત્રો કાંકરેજ ગાયું કોને કહેવાય? એટલે કે સવાઈ જેવી ચાલ, સઢવાળા કાન, જે ગુજરાતની ધરતીને શાન, જેના દૂધમાંથી સુવર્ણ જેવી મીઠાશ અને ખેડૂતની ખેતરની માટીને
જેના ડાબલાનો રણકાર અને ખેડૂતની આશાનો વિશ્વાસ એટલે કે કાંકરેજ ગાય. તો મિત્રો હવે આપણે આગળ જાશું. અને મિત્રો તમે તમારું પશુ કાંકરેજ નસલની ગાયું કે કાંકરેજ નસલની ઓળખ્યું કે કાંકરેજ નસલના વાછડા વાછડિયું તમે લઈને આવ્યા હોય તો મિત્રો એ કાંઈ ટેન્શન લેવાની વાત નથી. કાંકરેજ ગાયુઓને કે તમારા વાછડા વાછડિયુંને પીવાની આવી રીતે ગમાણ જે પાણીની એમ કહેવામાં આવે છે, નાને અવેડો તમે કહો તમારી ભાષામાં, એ આવી રીતે રાખવામાં આવ્યો છે. એક એક ખાને ખાને એવા રાખવામાં આવ્યા છે. અને મોટી જગ્યા હોય છે ત્યાં બબે ત્રણ રાખવામાં આવ્યા છે. તો મિત્રો હવે આપણે કાંકરેજ ગૌ મહાકુંભની અંદર જઈ આવ્યા બરાબર ગાયું પાસે. હવે આપણે એક તમને એમ કહેવાય કે ગામડાનું દ્રશ્ય, ગામડાનું ચિત્ર જે તમારી સામે રજૂ કરવું છે. જે ગામડાનું મકાન પહેલાંના સમયમાં જે છાણ અને માટીની એમ કહેવામાં આવે છે કે ગોર કા એમ કહેવામાં આવે છે કે તેનો છાણ અને માટીનો ઉપયોગ કરીને જેની ગોળ લીપીને ને મકાન કરતા જૂનવાણી ટાઈપ. તો મિત્રો આપણે તે જગ્યાએ જાસી પણ. સ્ટોપ કરતો વગાડી દે. હવે મિત્રો આપણે કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કર્યું છે જે લાલભાઈ કઠવાળાએ. તો લાલભાઈ આપણે પહેલાં તો જય ગૌ માતા. જય ગૌ માતા. હવે લાલભાઈ તમે ઇનામ જે ચાંદીની ગાયનું રાખ્યું છે તો એનું શું કારણ તમે ચાંદીની ગાયનું ઇનામ રાખ્યું છે તે જણાવજો. ચાંદીની ગાયનું ઇનામ રાખવાનું એની પાછળ કારણ એક જ કે પૈસા આપો તો વપરાઈ જાય. હા બરાબર. ગૌ માતાની મૂર્તિ આપીએ એટલે ગૌ માતાની તમારા પૂજા પાઠમાં પૂજાય થાય અને કાયમ માટે તમારી પેઢીઓની પેઢીઓ એ કાયમ માટે તમારું સંભાળનું રહે. તમે આ કુંભ મેળામાં ગૌ મેળામાં ગયા હતા તો અમને ચાંદીની મૂર્તિ આપી હતી. એ કાયમ માટે મારા દાદા ગયા હતા, મારા કાકા, મારા બાપા ગયા હતા. એ મારી ગાય જીતીને આવી હતી મેળામાંથી તો આ મૂર્તિ અમને આપી હતી. તો આ કાયમ માટે એક સારો મેસેજ જાય અને રોજ પ્રેરણા રહે કે ભાઈ અમે બી કંઈક કરીએ તો આવી ગાય અમે બી નંબર લઈને આવીએ. અને લાલભાઈ આપણે અત્યારની જનરેશનને એ બધું આપણે એમ કહેવામાં આવે છે કે બધાય મેળા થાય છે, માણસોના મેળા થાય છે, ગીર ગાયુંના મેળા થાય છે, અશ્વના મેળા થાય, પણ તમે જે એક એવો મેળો કર્યો છે એ કાંકરેજ ગૌ મહાકુંભ. મહાકુંભ નામ આપ્યું છે તો એ શું કારણે તમે આપ્યું છે, એનું મહત્ત્વ શું છે? મહાકુંભ મેળો આપવાની પાછળ કારણ એક એવું છે કે અલ્હાબાદ કુંભ મેળો, અલ્હાબાદ આપણે જઈએ એટલે ગંગાજી મળે. હા, લોકોના મનમાં એવું છે અલ્હાબાદ જઈએ તો ગંગાજી મળે, પણ ગંગાજી ત્યાં જવાથી એવું નહીં. તમે ઘેર રહો, સારી ગાયો રાખો, સારી સેવા કરો અને એ ગંગાજળ તમે પીવો તો ગંગા ઘેર જ છે. આ અલ્હાબાદ અહીંયા ઘેર જ છે, પણ માં કરીને રાખો તો. હા બરાબર છે. તો મિત્રો આ લાલભાઈની વાત તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને લાલભાઈ એમ કહેવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. જે ગાયનું દૂધ અત્યારે ચોખ્ખું જે પોતાના ઘરે બાંધેલી હોય તો જ મળે છે. બીજે આમ તમે બહારથી લેવા જાઓ તો ભેળસેળ મળે છે. અને ગાયમાંથી જેનો છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેતીમાં ઉપયોગ થાય છે અને એ ચોખ્ખી વસ્તુ થાય છે. તો એમ કહેવામાં આવે છે કે જે રાસાયણિક ઉપયોગ કરીને જે આપણે અનાજ કે એ ખાઈ છીએ તો એમાં બીમાર પડી છીએ, અમુક રોગચાળો આવે છે.
પણ આ ગાયનું દૂધ અને ગૌમૂત્રથી જેથી આપણે એમ કહેવામાં કેન્સર જેવા રોગ બધા મટી જાય છે, નાશ થઈ જાય છે. એમ એ વાત સત્ય છે? એમ આ સત્ય વાત છે. ગાયનું દૂધ એક અમૃત છે. ગાયના દૂધ પીવાથી તમારા કેન્સરના રોગો, દુનિયાભરના રોગો, તમારા લેવલ, તમારા એક કોડ નીકળ્યા હોય, બધી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી દે છે. ગાયનું દૂધ બી અમૃત છે. ગાયનું ઝરણ એ બી એક અમૃત, એક અક્ષીર દવા છે. ગાયના છાણ, પોદરો એ બી એક અક્ષીર દવા છે. તમારા પેટના રોગો કંઈક નહીં, આપણે પેટની ગડબડ હતી, એ પેટની ગડબડમાં ખાસ ગાયનો તમારે ક્યાં કરે, ગાયના પોદરાને પાણીમાં પલાળી રાખવાનો 10-15 મિનિટ, અને પાણીમાંથી 7 થી 8 વખત ગાળવાનું પાણી, અને એ પાણી ચમચી પીવો તો તમારા કાયમ માટેની સમસ્યા દૂર થઈ જાય પેટની. હા, બરોબર છે. કબજિયાત, ગેસ બધું નીકળી જાય. અને આમાં આપણી સાથે જયરામભાઈ પણ જોડાયા છે. તો જયરામ બાપા, આપણે એમ કહેવાનું છે કે બધાય ઓલ જે ગોપાલન કરી રહ્યા છે માલધારી સમાજ પહેલા, બરોબર, કેમ કે એને લોહીમાંથી આ ગુણ છે ગાયોના, તો તેના વિશે જણાવજો કે આપણે 3 દિવસ જે કાંકરેજ ગૌ મહાકુંભ છે તે તારીખ વિશે ને બધું જણાવજો, આયોજન વિશે. તો આપણે જે કાંકરેજ ગૌ મહાકુંભનું જે આયોજન જે કરેલું છે એની અંદર આપણો ધ્યેય એક જ છે કે જે ખેડૂત વર્ગ રહ્યો જેની જો 10-15 વીઘા 20 વીઘા છે એ ઓછામાં ઓછી 10 થી 15 ગાય રાખે, જેથી કરીને એને સાચું ખાતર મળે. પહેલું તો ખેડૂતને જોઈએ શું? ખાતર સારું. એ દેશી પદ્ધતિથી જે અનાજ પકવશે તો એની અંદર જે અત્યારના જે રોગો જે થઈ રહ્યા છે એનો ક્યાંક ટકાવ અટકી જશે થતા રોગો. એટલે એ લોકોનો પહેલું તો ખાતર બી મફતમાં મળશે, પછી ગૌમૂત્રમાંથી ઘણી ઔષધિઓ અને બીજી ખાતરો માટેની જે દવા બને એમાંથી મળી રહેશે. અને ત્રીજી વસ્તુ એ કે એની જોડે 10-15 ગાય હશે તો એ ડેરીમાં બી એનું દૂધ ઉત્પાદન કરી ડેરીમાં બી ભરાવશે, તો એમાંથી એને ઘણો બધો ખર્ચો નીકળી જતો હોય છે. અને એ ડેરીમાં સાચું દૂધ જશે તો ઘેર ઘેર સાચું દૂધ પહોંચશે. અને અમારી ગણતરી એવી છે કે બને ત્યાં સુધી ઘેર ઘેર ગાય દરેકના ત્યાં હોવી જોઈએ, જેથી કરી આવતી પેઢીને સાચું દૂધ મળે. અત્યારે કેમિકલવાળા દૂધ થઈ ગયા છે. બીજી વસ્તુ એક પેકિંગમાં જે વસ્તુ જેટલી બી મળે છે એ આપણે જ્યાં જ્યાં બી સિમ્બોલો જે કંપનીઓને મારેલા છે એ એમને અંદર કઈ રીતની પ્રકારનું અંદર કેમિકલ નાખીને બનાવ્યું છે કોઈને ખબર નથી. તો તમારા ઘરે ખરેખર ગાય રાખવી જરૂરી જ છે. અને ગાય હશે તો ક્યાંય કોઈ મંદિર મસ્જિદમાં ક્યાંય જવાની જરૂર નથી. એની સવારે પૂજા કરશો એટલે 33 કરોડ દેવ તમારા ઘરની અંદર હાજર હશે. જયરામભાઈ, અમુક ગાયો રાખે છે પણ એના સ્વાર્થ પૂરતી રાખે છે, એટલે કે ગાયને જ્યાં સુધી ગાય દોવા દે ત્યાં સુધી ગાયને દોઈ લે, બાકી રેટીએ કરી નાખે. પછી એ ગાય ક્યાં જાય છે એ કોઈને ખ્યાલ છે નહીં. એની અંદર એક રસ્તો એવો છે મોટા ભાઈ, જો દરેકની વિચારસરણી સરખી નથી હોતી. ગાયની અંદર તમે જોવા જાઓ ને, ગાય એક વખત તમે 50,000માં ખરીદી કરીને લાવો તો બેંક તમને 50,000 બેંકમાં મૂક્યા તો તમને 4 વર્ષે ડબલ કરીને આપશે? નહીં આપે. ગાય આપી દેશે. એની નીચે વાછડી હોય તો એને 2 આંચળ ધવડાવો એટલે 4 વર્ષમાં એ વાછડી બચ્ચું આપી દેશે. 2 આંચળનું જે તમે દૂધ દોવો છો તમારા ઘરે સાચું દૂધ મળે છે. સેવાની સેવા થાય છે, સાચું દૂધ મળે છે, 4 વર્ષે ડબલ પૈસા થાય છે. લોકો ગણતરી ઊંધી કરી રહ્યા છે. ખરેખર એને ગાયમાંથી ઉછેર કરો તમે. જેવી રીતે લાલાભાઈ, અમારી કમિટીના દરેક મેમ્બરો, અત્યારે અમારો ધ્યેય એ છે અને લોકોને એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે પહેલી વસ્તુ એ કે કુદરતી ક્રોસિંગ સંવર્ધન કરો. સંવર્ધન કુદરતી કરો. કુદરતની વિરુદ્ધ કામ કરશો તો કશું તમને નહીં મળે. અને તમે ગાયમાંથી 2 પૈસા કમાવાની ભાવના ના રાખશો. આપણા આંગણે ગાય છે, એની ઘરે પૂજા થાય છે, આપણે દૂધ આપે છે, અને કંઈક ઘણા બધા તમારા ઘરનું વાતાવરણ બદલી જશે. દવાખાનાની પછી તમારે જરૂર નહીં પડે. તમે એક વખત રાખી ચેક કરી લો, તમને પોતાને ખબર પડી જશે. અને આ માતાજીઓ તો આના પ્રતાપે તો આ ધરતી માતા આપણને આ બધું વજન ખમે છે એ આના કારણે. આ ગાય નહીં હોય દિવસ ધરતી માતા નહીં હોય.
સમજી લો. એટલે ગાય રાખવી બહુ જ જરૂરી છે અને અમે દરેકને એવું કહીએ છીએ ગાય રાખો. તમારી જોડે સારી જમીન હોય તો 10-15 ગાય રાખો જ. તો આ ગાય ટકશે તો આપણે ટકીશું, આપણે ટકીશું આવનારી પેઢી ટકશે, નકર નાશ વધી જશે. જય ગૌ માતા. જય ગૌ જય ગૌ. બોલો ગૌ માત કી જય. લાલભાઈની તમે અને જયરામભાઈની વાત તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હવે આપણે તમને ગામડું દેખાડશી જે જૂનવાણી ટાઈપ, અને જે છે અત્યારે સ્ટોલ, ગામડાનું વચમાં ગામડું છે અને બધી બાજુ સ્ટોલ છે. તમે આવું ક્યાંય નહીં જોયું હોય. મિત્રો આવું મોટું સુંદર અને સરસ આયોજન કર્યું છે. તો મિત્રો આમાં તમને કાંઈક ને કાંઈક તમે આવશો 3 દિવસમાંથી એકાદા દિવસે તો તમને કાંઈક પ્રેરણા મળશે મિત્રો. જરૂર જરૂર એટલે જરૂર. તો મિત્રો આપણે એમ જોઈ શકાય કે આવું બધું સરસ મજાનું બનાવ્યું છે ગામડું ને ગાયું તમે જોઈ શકો છો. અને મિત્રો હવે આપણે જાય છીએ, ગામડું આપણી સામે જ છે એકદમ. મિત્રો એટલે એમનેમ નથી કહેવામાં આવતું કે ગાય ગામડું ને ખેતી. મિત્રો ગામડું હોય ત્યાં ગાય હોવી જોઈએ અને ખેતી હોય છે તો જરૂર ગાયું તો હોવી જ જોઈએ. એનું કારણ છે કે ગાય ગામડું ને ખેતી, ગાય હોય છે તો ગામડું હોય છે ને તો ખેતી હોય છે મિત્રો. તો મિત્રો આ ગામડું છે. અને મિત્રો આમાં એમ કહેવામાં આવે છે કે ગામડામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો પહેલાંના સમયની વાત કરું છું તો ત્યાં છાણ અને ગૌમૂત્ર અને માટીનો ઉપયોગ કરી અને વાંસનો ઉપયોગ કરી ત્યાં લીપીને આવું સુંદર મજાનું સરસ કરવામાં આવે છે દિવાલું. અને દિવાલ માથે આવી રીતે નકશી કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. નકશી અથવા ચિત્રણા જે ગેરું લીપીને કરવામાં આવે છે. અને મિત્રો પહેલાંના જે સમયમાં આપણે છાપરાઓ, અત્યારની સમયમાં એમ કે છાપરાઓ, પણ પહેલાંના સમયમાં એમ કહેતા કે નળિયાવાળા મકાન છે, બરાબર. તો મિત્રો એમાં વાંસનું લાકડું અને એમ ટૂંકમાં એમ કહેવાય કે પાંજનો ઉપયોગ કરીને આવી રીતે છાપરું બનાવવામાં આવતું. અને મિત્રો આમાં પાણીનું એક ટીપું નથી જાય એમ. અને મિત્રો આ મકાનની અંદર તમે હુઓ ને તો આ મકાનની અંદર ઉનાળો હોય ને, ઉનાળો મિત્રો, તો એવી ઠંડક તમને મળે ઉનાળામાં ભર તડકામાં. અને મિત્રો જે જૂના સમયની પહેલાં આપણે એમ કહેવામાં આવતું કે પાણી પીવાનું હાટું ગોરા અથવા કે નાઈનું કહેવામાં આવતી. તો મિત્રો એ તમે સામે જોઈ શકો છો. ને મિત્રો પહેલાંના જે સમયમાં આપણે માવડિયું જે પાણી ભરવા જતી કૂવે, જે સિંચીને પાણી ભરતા, એ પણ એવો કૂવો મિત્રો અહીંયા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હવે આપણે આ બાજુ આવશી તો કે ગામડામાં ખાલી મકાનનું જ મહત્ત્વ નથી ભાઈ, મહત્ત્વ મેન છે એ ગામડાની અંદર ચૂલાનું મહત્ત્વ છે મિત્રો. તમે મિત્રો આ જોઈ શકો છો, આ ચૂલાનું મહત્ત્વ છે. ચૂલો અને પાણીવાળું તમે જોવો મિત્રો, અને બારી તમે જોવો. જે પહેલાંના સમયમાં મિત્રો જેવી બારી હતી અને પાણીવાળું હતું ને ચૂલો હતો એ મુજબ જ મિત્રો આ આખી રીતે કાંકરેજ ગૌ મહાકુંભમાં છે મિત્રો ગામડું ને સ્પેશિયલી રીતે ગામડું જ બનાવવામાં આવ્યું છે. એમાં કાંઈ નવો ફેરફાર છે નહીં મિત્રો. અને એમ કહેવામાં આવે છે કે ગામડું જ્યાં ઝાડવામાં
આપણે હિંચકો બાંધીને લટકતા ગામડાના વડલો કે પીપળો કે ત્યાં રમતા નીચે તેના છાંયે. તો મિત્રો તે પણ અહીંયા ઝાડવું રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ને ત્યાં હિંચકો પણ બાંધવામાં આવ્યો છે. અને મિત્રો પહેલાંના સમયમાં લાઇટું નહોતી તો ઓલો ફાનસ રાખતા, ફાનસ પણ લટકાવવામાં આવ્યા છે, તમે જુઓ મિત્રો. આમાં મિત્રો બધી રીતે આમ ઉપયોગ કર્યો છે, ગામડું પ્રોપર રીતે તમને લાગે એમ છે ને. અને ભાઈ એક વસ્તુ તો મારે તમને કહેવાનું રહી ગયું, પહેલાંના સમયમાં જે તુલસી ક્યારો કરવામાં આવતો ને એ આવી રીતે કરવામાં આવતો. જુઓ છે મિત્રો તુલસી ક્યારો આંગણામાં. મિત્રો આ તમે જુઓ, હા વડલો અથવા પીપળો જેની નીચે આપણે રમતા અને ત્યાં હિંડોળામાં આપણે હિચકતા હિંચકો કરીને. તમે જુઓ મિત્રો. તો મિત્રો આ આખું ગામડું તમને કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા.